રેડી થઈને નીકળી ગયા ક્લાસ જવા. ક્લાસ જઈને જરાક કરી આજે ક્લાસમાં કોઈ આવ્યું નહીં હતું, હું એકલો જ આવેલો હતો. ચાલો તો ક્લાસ પતાવી દીધો છે, હવે નીકળીએ ઘરે જવાનું. બપોરે ઘરે આવીને જમી લીધું, જમીને જરાક આરામ કર્યો. પછી બપોર પછી જવાનું હતું. બપોરે થોડો આરામ કરી લીધો અને કામ કરી લીધું. હવે જવાનું છે કેફે પર. ચાલો તો નીકળીએ. રસ્તામાંથી થોડોક સામાન લેવાનો છે, એ લઈને જઈએ. આવી ગયા આશાપુરી માતાના મંદિર પાસે અને અહીંયા સનસેટ સારો હતો તો સીન લઈ લીધો. પછી પહોંચી ગયા છાપરા ચોકડી અને બોબીભાઈ મળી ગયા કે આવો સાથે, પણ આપણે ગયા નહીં કારણ કે કેફે પર જવાનું હતું. પહોંચી ગયા કેફે ઉપર. કેફે ઉપર આવી ગયા હતા. હજુ થોડો સામાન લેવાનો બાકી છે, તો ડીમાર્ટમાં જવાનું છે, તો જઈએ 5-10 મિનિટ રહીને. ને આપણું બાથરૂમનું કામ ચાલુ હતું, એમાં દરવાજા લગાવવાના બાકી હતું, તો એ બી લાગી ગયા છે આજે. બીજી બાજુમાં બી જોઈ લો તમે. અને જે આપણે ગાર્ડન બનાવેલું હતું, જ્યાં ટાંકું હતું, એની આજુબાજુની માટી જરાક બેસી ગયેલી છે, એ બી તમે જોઈ લો. અંધારું થઈ ગયું હતું ને કેફેની લાઇટ ચાલુ કરીને નીકળી ગયા ડીમાર્ટમાં સામાન લેવા માટે. આવી ગયા ગણદેવી રોડ. આવી ગયા છે ડીમાર્ટમાં. થોડોક સામાન લેવાનો છે, લઈને જઈએ પછી કેફે જઈએ. અહીંયા આવ્યા અને પોપકોર્ન તો લેવા જ લેવાનું તો લઈ લીધેલો છે. અને જઈએ પાછા કેફે પર. આવી ગયા હતા ચિરાગભાઈ પાસે મળવા માટે. હા ભાઈની ગાડીનું સાઉન્ડ ચેક કરી લો. ચિરાગને મળીને નીકળી ગયા. આવી ગયા ઇટાળવા અને પહોંચી ગયા છાપરા ચોકડી. કેફે પર આવીને જરાક કામ હતું તો થોડું કામ પતાવ્યું. પછી આવવાનો તો અનિલ, તો અનિલના બર્થડેની જરાક તૈયારી. વાગી ગયો તો 1 અને કેફે બંધ કરીને નીકળી ગયા આપણે ઘરે જવા માટે. સુરજના બાઇકનું પેટ્રોલ પતી ગયેલું હતું, તો એને પેટ્રોલ પંપ સુધી માર્યો ધક્કો ને પહોંચાડી દીધો પેટ્રોલ પંપ ઉપર. તો આવી ગયા અને નીકળી ગયા. તો ગાઈઝ, આજનો વિડીયો આટલા સુધી. બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ બીજા બ્લોગમાં. ગુડ નાઇટ, ટેક કેર.